નમસ્તે મિત્રો. ડોન્ટ લૂઝ યોર ફોકસ because of people who have lost their. Have a focus day. એક જાણીતી વાર્તા છે. કેટલાક દેડકાઓએ પર્વતની ટોચ ઉપર ચડવાનું નક્કી કર્યું. તો ઘણા દેડકાઓએ કીધું કે ભાઈ આ આપણું કામ નહીં, આટલે ઊંચે ચડવાનું આપણું ગજું નહીં. પણ તેમ છતાં ઘણા બધા દેડકાઓએ ચડવાની શરૂઆત કરી. થોડેક સુધી પહોંચ્યા એટલે કેટલાક થાકી ગયા અને એ નીચે ઉતરવા માંડ્યા. પણ બાકીના દેડકાઓએ પાછું ચડવાનું શરૂ રાખ્યું. વળી પાછા થોડેક સુધી ચડ્યા એટલે કેટલાકને થયું કે ભાઈ આ આપણું કામ નથી. એટલે એ લોકો પણ નીચે ઉતરવા માંડ્યા અને જે લોકો આગળ જતા હતા એને પણ કીધું કે ચાલો નીચે ઉતરી જાઓ. પણ એમ છતાં કેટલાક દેડકાઓએ ફરી ચડવાનું શરૂ રાખ્યું અને એમ ધીમે ધીમે કેટલાક ઉતરતા ગયા, કેટલાક ચડતા ગયા અને છેલ્લે માત્ર એક દેડકો એ પર્વતના શિખર સુધી પહોંચ્યો. એટલે પત્રકારોએ એનો ઇન્ટરવ્યૂ લેવાનું નક્કી કર્યું અને એને પૂછ્યું કે બધા દેડકા નીચે ઉતરી ગયા અને માત્ર તમે એકલા એ પર્વતના શિખર સુધી પહોંચી શક્યા, તો આ તમારી સફળતાનું રહસ્ય શું? પેલા દેડકાએ જાણે કંઈ સાંભળ્યું ન હોય એમ પૂછ્યું, હે? એ દેડકો બહેરો હતો. મિત્રો, બહેરા બની જવું ક્યારેક લાભમાં હોય છે. કોઈક માણસ કશુંક નવું કરવાનું નક્કી કરે એટલે એનો વિરોધ કરનારા, એને ડીમોટિવેટ કરનારા ઘણા લોકો હોય છે. પોતાની અને અન્યની નિષ્ફળતાઓના અનુભવને આધારે એ લોકો સલાહ આપવા બેસી જાય છે. પરંતુ ત્યારે એ ભૂલી જાય છે કે તેમની અને બીજાની ક્ષમતામાં ફેર છે. કોઈ કામ તમે પૂરું ન કરી શક્યા, તમે સફળતા ન મેળવી શક્યા, એ કામ અન્ય માટે સહજ સાધ્ય પણ હોઈ શકે. જેનું લક્ષ્ય નિશ્ચિત છે એણે આવા લક્ષ્યહીન લોકોની વાતો સાંભળીને પોતાની ક્ષમતાને ઓછી ન આંકવી જોઈએ. આવી નકારાત્મક બાબતો પર ધ્યાન આપવાને બદલે પોતાના લક્ષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને એણે પોતાના કામમાં આગળ વધવું જોઈએ. અર્જુનને પક્ષીની ડાબી આંખ જ દેખાતી હતી અને એટલે એ પોતાનો લક્ષ્યવેધ કરી શક્યો. બાકીના લોકોને વૃક્ષ પણ દેખાતું હતું, આકાશ પણ દેખાતું હતું, વાદળા, પંખી, આ બધું દેખાતું હતું અને એટલે ગુરુ દ્રોણાચાર્યની પરીક્ષામાં એ લોકો સફળ ન થઈ શક્યા. આપણે ત્યાં સાથ આપનારા લોકો કરતાં ટાંટિયા ખેંચવાવાળા લોકો વધારે હોય છે. એ લોકોને પોતાનું કોઈ ધ્યેય હોતું નથી એટલે આવા લક્ષ્યહીન લોકો એ પોતાની લીટી લાંબી કરવાને બદલે એમને બીજાની લીટી નાની કરવામાં વધારે રસ હોય છે અને વધારે સમય હોય છે. કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ કે ગાઈડન્સ આવકાર્ય છે. તેનાથી વ્યક્તિને પ્રેરણા મળે છે અને એક ચોક્કસ દિશા મળે છે. પણ તારાથી આ નહીં થઈ શકે, આ તારું કામ નથી, આ તારા ગજા બહારની વાત છે, આવું કહેવાવાળા લોકો પાસે બહેરા થઈ જવું બહેતર છે. ઘણીવાર કેટલાક લોકો આપણો સમય બગાડનારા હોય છે. ખાસ કરીને વિદ્યાર્થી અવસ્થામાં એવા મિત્રો કે જેને પોતાનું કોઈ ચોક્કસ ધ્યેય નથી, જેને કશું એ સિદ્ધ કરવું નથી, એ આપણો સમય બગાડવાની દરખાસ્ત લઈને આપણી પાસે આવે છે. પણ જે લોકોનું લક્ષ્ય નિશ્ચિત છે એ આવી નકામી વાતોમાં ધ્યાન આપવાના બદલે એ પોતાના લક્ષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે અને આવી નકારાત્મક બાબતોથી એ વિચલિત થતા નથી. ટૂંકમાં 100% વાત એ છે કે આપણે આપણું ધ્યાન આપણા લક્ષ્ય તરફ કેન્દ્રિત કરીએ અને જો કોઈ લક્ષ્ય જ ન હોય તો પહેલા જીવનનું ધ્યેય નક્કી કરીએ. મિત્રો, નકારાત્મક બાબતો તરફ ધ્યાન આપવાને બદલે આપણે જીવનમાં આપણી રીતે આગળ વધતા રહીએ. આભાર. નમસ્તે.